મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સરકારમાં બની બેઠેલા જે સરકારી બાબુઓ છે, સરકારના જે અધિકારીઓ છે, એ કોઈને પણ નથી ગાંઠતા। ન તો જનતાને ગાંઠે છે, ન તો જનતાની સેવા કરનાર ધારાસભ્યો સાંસદોને ગાંઠે છે। જો ધારાસભ્યો અને સાંસદોની વાત પણ અધિકારીઓ આ બાબુઓ ન સાંભળતા હોય તો પછી જનતાની વાત સાંભળશે એવી અપેક્ષા કોઈ ન રાખી શકે। અને જેના માટે જ વારંવાર આ અંગે વિરોધ થઈ રહ્યો હતો। આ અંગે ધારાસભ્યો પણ જાહેરમાં ઘણી વખત બળાપો કાઢતા હતા। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ખુદ કહેતા હતા કે સરકારી અધિકારીઓ, સરકારી બાબુઓ અમારું નથી સાંભળતા, અમારું કામ નથી થતું। અને એના ઘણા બધા દાખલાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે। અને તે બાદ આખરે સરકારી તંત્ર જાગ્યું, સરકાર જાગી અને આવા બાબુઓ એટલે જે સરકારી અધિકારીઓ છે તેને સૂચના આપવામાં આવી છે કે ધારાસભ્યોના કામ કરો। કહી શકાય કે ગુજરાતમાં જાણે કે સરકારી બાબુઓનું રાજ હોય તેવું ચિત્ર હવે ગુજરાતમાં ઉપસ્યું છે। ખુદ ભાજપના ધારાસભ્યો એવો બળાપો ઠાલવતા હોય છે કે અમારા મત વિસ્તારના પ્રશ્ન, સમસ્યાઓ નથી ઉકેલાતી, અમારા પ્રશ્નો કોઈ નથી સાંભળતા, અમારા કામ નથી થતા। આ જોતા સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને હવે સૂચના આપવાની ફરજ પડી છે। અમે 3 દિવસ પહેલા જ ગુજરાત સમુદાય પર આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સરકારી બાબુઓ કોઈને નથી ગાંઠતા। સરકારના જે અધિકારીઓ છે, બની બેઠેલા અધિકારીઓ છે, એ કોઈને નથી ગાંઠતા, કોઈના પ્રશ્ન નથી સાંભળતા, કોઈની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। ન તો જનતા, ન ધારાસભ્ય, ન સાંસદો। અને આવા પ્રશ્નો ઘણી વખત સામે આવ્યા છે। ધારાસભ્યોના બળાપા પણ ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે કે આખરે ધારાસભ્યોને પણ કહેવું પડે છે કે અમારા કામ નથી થતા। હાલ ભાજપના ધારાસભ્યો જ વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતના જે પત્રો હોય છે એ વાયરલ થયા હતા। કેમ કે થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના ગટરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન નહોતો ઉકેલાતો અને આ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે જો આંદોલન થશે ને તો આ આંદોલનમાં હું હાજર રહીશ તેવી સરકારને ચીમકી આપી હતી। કારણ કે કામ ન થવાના કારણે આખરે ધારાસભ્યો પણ થાક્યા છે। બીજી તરફ ધારાસભ્ય હીરા સોલંકી અને જેવી કાકડિયા સિંહોના મોતને લઈ પણ સરકાર સામે ઘણી વખત સવાલ ઉઠાવ્યા છે। આ વાત તો રહી સ્થાનિક ધારાસભ્યોની, પરંતુ અમદાવાદના ધારાસભ્ય અમિત શાહ કે જેને લઘુમતી વિસ્તારમાં જે દબાણ હટાવવાનો મુદ્દો હતો એ મુદ્દે મુખ્યમંત્રીને નિશાન બનાવ્યા હતા। એટલે તમે વિચાર કરો કે આ વાત ક્યાં સુધી પહોંચી હોય। ભાજપના મોટા ભાગના ધારાસભ્યોનું કહેવું હતું કે સરકારમાં અમારા કામ નથી થતા, સરકારી બાબુઓ મંત્રીઓને પણ નથી કાઢતા, ધારાસભ્યો અને મંત્રીઓના કામ પણ નથી થતા તો જનતાના કામ તો ક્યાંથી થવાના છે। ભલામણ કરે છતાંય કામો નથી થતા। આ જોતા સરકારે હવે ફરમાન જારી કરવું પડ્યું છે કે ધારાસભ્ય મંત્રીઓના કામો કરો। આ અંગે જે સમાચાર મળ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોની મુલાકાતના દિવસે ફરજિયાત હાજર રહે, કારણ કે ત્યાં હાજર ન હોવાની પણ વાત સામે આવતી હોય છે। અને આ ઉપરાંત ધારાસભ્યોના મંત્રીઓના જે પણ કામો છે, જે પણ પ્રશ્નો છે, જે પણ સમસ્યાઓ છે તેનો ત્વરિત ઉકેલ લાવવાનો પ્રયાસ કરો। એવી ફરિયાદો ઉઠી છે કે પ્રશ્નો ઉકેલવાનું તો બાજુ પર રહ્યું, જે સરકારી બાબુઓ છે તે ધારાસભ્યોના ફોન અને મેસેજના જવાબ સુદ્ધા પણ નથી આપતા। એટલે હવે તમે વિચાર કરો કે જો ધારાસભ્ય અને મંત્રીઓના ફોન મેસેજનો જવાબ આ સરકારી અધિકારીઓ ન આપે તો જનતાને તો કોણ ગાંઠવાનું છે, જનતાના પ્રશ્ન કોણ સાંભળશે, તેની સમસ્યાનો ઉકેલ કોણ લાવશે। અને એના માટે જ ઘણા બધા વિસ્તારના ધારાસભ્યો છે એને સામે પડી અને અમુક ચીમકી આપવી પડતી હોય છે અને બળાપો કાઢતા હોય છે કે અમારા વિસ્તારના કામો અમારા કહેવા છતાં પણ નથી થતા। મુલાકાતના દિવસે પણ ક્યાંક ને ક્યાંક જે સરકારી અધિકારીઓ હોય છે એ ગેરહાજર રહે છે। સરકારી અધિકારીઓ પોતાની મીટિંગોમાં વ્યસ્ત હોય છે, પરિણામે ધારાસભ્યોને વેઇટિંગ રૂમમાં બેસી રહેવું પડે છે। પરિસ્થિતિ એવી પણ સર્જાય છે। તો આ તરફ આપ અને કોંગ્રેસને જે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એને ક્યાંક ને ક્યાંક ચાપખા મારવાનો મોકો પણ મળતો હોય છે। કારણ કે આ પરિસ્થિતિ સર્જાય એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ વારંવાર કહેતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓ ખુદ કહે છે કે અમારા કામ નથી થતા। એટલે જે સરકારી બાબુઓ છે, જે સરકારી અધિકારીઓ છે એ કોઈનું પણ નથી ગાંઠતા। જે મત વિસ્તારમાં પ્રશ્ન અને સમસ્યા હોય ત્યાં જન સમર્થન મેળવવા માટે વિપક્ષો પહોંચી જાય છે। ભાજપના ધારાસભ્ય કરતા વિપક્ષને વધુ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે એ પણ હકીકત છે, જે આપણે ઘણી બધી વખત જોયેલું છે કે કોઈ પણ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટી પણ પ્રશ્ન ઉઠાવે છે,
જનતાની જ્યાં પણ સમસ્યા છે ત્યાં કોંગ્રેસ પણ પ્રશ્ન ઉઠાવતી હોય છે, આમ આદમી પાર્ટી પણ ખડે પગે રહે છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક સરકારને જાણે નમતું જોખવું પડ્યું હોય એ રીતે સરકારી બાબુઓને સૂચના આપવાની ફરજ પડી અને આખરે સૂચના આપવામાં આવી કે ધારાસભ્યો અને મંત્રીઓના જે પણ પ્રશ્નો છે તે સાંભળવામાં આવે, જે પણ સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આવે. કારણ કે એટલા બધા મીટિંગમાં તે બહુ વ્યસ્ત હોય છે કે ધારાસભ્યોને પણ વેઇટિંગ રૂમમાં બેસવું પડે છે, એમને પણ રાહ જોવી પડે છે. એટલે ઘણીવાર હવે એવું પણ થાય છે કે જે જનતા છે, સામાન્ય લોકો છે, એમણે ઘણી બધી વખત રજૂઆતો કરવાનું પણ બંધ કરી દીધું, કારણ કે જનતાને પણ ખબર છે કે અમારું કોઈ સાંભળવાનું નથી. જો તમે મંત્રીઓ અને ધારાસભ્યોની વાત પણ ન સાંભળતા હોય, એમના મેસેજ અને ફોનના જવાબ ન આપી શકતા હોય, તો પછી જનતાની રજૂઆત તો કોણ સાંભળશે? એટલે અહીં સવાલ ઘણા બધા થાય છે, પરંતુ આખરે હવે સરકારી બાબુઓને ફરમાન જારી કર્યું છે કે ધારાસભ્ય મંત્રીઓના કામ કરો, તેમની વાત સાંભળો અને જે પણ પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ એ પ્રશ્નોનો ઉકેલ લાવો. જોવાનું રહેશે હવે આગામી સમયમાં કે ખરેખર સરકારના ફરમાન બાદ સરકારી બાબુઓ, જે સરકારી અધિકારીઓ છે, તે હવે ધારાસભ્યોના પ્રશ્નો સાંભળે છે, તેમના કામ થાય છે કે નહીં, જનતાના જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ આવે છે કે કેમ. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.